નમસ્કાર. 1 મે 1960 કસકાઈમાંથી કેમ છો અલગ પડ્યું, એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર બે અલગ અલગ રાજ્ય બન્યા. ગુજરાત એમને એમ નથી કહેવાતું કે કુછ દિન ગુજારીએ ગુજરાત મેં. ગુજરાત એટલે ભાવ, ભાષા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ. સંસ્કૃતિ જ્યાં પોતાની સરગમ ગાતી હોય, પરંપરાની જ્યાં સાંજ પડતી હોય, સ્નેહ અને કરુણા જેના આંગણા હોય, ગરબા જેનું ધબકતું હૃદય હોય, મહેનત જેના શ્વાસમાં હોય, મહેમાન નવાઝી જેના રક્તમાં હોય, સુરવીરોની આ ધરા હોય અને જાત જાતનું ખાવાનું જેની ઓળખ હોય, કચ્છનું રણ જેનું સૌંદર્ય હોય અને જેનો વિશાળ દરિયા કિનારો હોય, છતાં પણ ત્યાં એક શાંતિ હોય, એને જ તો ગુજરાત કીધું છે. એમને એમ નથી કહેતા લોકો કે ગુજરાત કી મિટ્ટી મેં કુછ તો હૈ. હા, છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા થાય ગળ્યા દાળ ભાત. અમે ગુજરાતી ગમે એટલા મોટા માણસ બની જઈએ પણ બપોરે 2 કલાક ઊંઘતો જોઈએ, એટલે જ તો અમને મોજે દરિયા ગુજરાતી કહેવાય છે. ગુજરાતમાં એક પીણું બેન છે, તો શું થયું? છાશનો એક ઘૂંટડો અને ચાની એક ચુસ્કી વગર અમને ન હાલે. એ અમે ગુજરાતી. અમે ગુજરાતી. હે ગુજરાત, તમારી મહેકથી આખું ભારત મહેકે છે, તો તમારી આ સોડમ આવી રીતે ફેલાવતા રહો. અને આપણે ગુજરાતીઓ, ગુજરાત આપણું ગર્વ છે અને ઓળખ પણ. તો ગુજરાત દિવસની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જો તમે ગુજરાતી છો તો આ વિડીયો બીજા ગુજરાતી ફ્રેન્ડ્સને મોકલો. જય જય ગરવી ગુજરાત.